હાય ફ્રેન્ડ્સ, દરેક ગૃહિણીની હંમેશા એક જ મૂંઝવણ હોય છે કે રસોઈમાં શું બનાવવું. લંચમાં તો ચલો ફિક્સ જ હોય છે કે દાળ ભાત શાક રોટલી. વધુ મૂંઝવણ થાય છે ડિનર માટે, કારણ કે રાત્રે બધાને કંઈક ચટાકેદાર અને ટેસ્ટી ખાવું હોય છે. પણ આજે આપણે એવું બનાવીશું કે ઝંઝટ વગર પણ 5-7 મિનિટમાં તૈયાર થઈ જશે. તમે જો આ રેસીપી જોશો તો આજે જ બનાવશો. અહીંયા 10 નંગ પાઉં લીધા છે, ફ્રેશ પાઉં, એને કટ કરી નાખ્યા છે. અને મોટા વાસણમાં આપણે ગેસ ઓન કરીને 2 મોટી ચમચી જેટલું બટર લઈશું. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધી પ્રોસીજર કરીશું. 1 ટેબલ સ્પૂન આદું મરચાં લસણની પેસ્ટ એડ કરી સાંતળી લેવાનું છે. થોડું સતળાય એટલે એની અંદર 1 નંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું. ડુંગળીને પણ સાંતળી લેવાની છે, વધારે બ્રાઉન નથી કરવાની. હલકી સતળાય એટલે એની અંદર 1 નંગ બારીક કટ કરેલું કેપ્સિકમ એડ કરી લઈશું. એને પણ સાંતળી લેવાનું છે, કાચું પાકું. થોડું સતળાય એટલે 1 નંગ બારીક કટ કરેલું ટામેટું એડ કરી લઈશું. ટામેટું જલ્દી સતળાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું. મિક્સ કરી લઈશું. અહીંયા ટામેટું કાચું પાકું સતળાઈ ગયું છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મિક્સ થાય પછી એની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી લઈશું, એટલે મસાલા બળી ના જાય. મિક્સ કરતું જવાનું છે. અને થોડુંક તેલ છૂટું પડે અને મસાલા થોડા ચડી જાય એટલે એની અંદર આપણે અહીંયા સિંધવ નમક એડ કરીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ટેસ્ટ અકોર્ડિંગ લેવાનું. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું સિંધવ નમક લીધું છે. અડધું નંગ લીંબુનો રસ એડ કરીશું. મિક્સ કરતું જવાનું છે. હવે તેની અંદર કટ કરેલા પાઉં પણ એડ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ માપ સાથે 4 વ્યક્તિ ખાઈ શકશે. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, એટલી ટેસ્ટી બને છે. સારી રીતે મિક્સ કર્યા પછી ઉપરથી આપણે અહીંયા ચીઝ તમે છીણીને લઈ શકો છો ક્યુબમાં. અહીંયા મારી પાસે સ્લાઈસ છે, એના ટુકડા કરીને એડ કરી લઈશું. અને હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે. 1 થી 1.5 મિનિટમાં ચીઝ છે એ મેલ્ટ થઈ જશે. જો અહીંયા મેલ્ટ થઈ ગયું છે. ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અને પછી આપણે સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવા આપણા સ્ક્રમ્બલ પાઉં, જેને ટુકડા પાઉં પણ કહી શકાય છે, એ તૈયાર છે. આ નાસ્તો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો રેસીપી તમને કેવી લાગી.